નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રેકોર્ડ બ્રેક રક્તદાનને આગેવાનોનો આવકાર। બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા હનુમાન જયંતીની અનોખી ઉજવણી। પોરબંદરમાં રોકડું ફળ આપતા રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતી ઉજવાઈ। રામધૂન, મહાઆરતી તેમજ મહાપ્રસાદી સહિતમાં ભક્તોની ભીડ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પેવર બ્લોકનું સમારકામ શરૂ। પોરબંદરના કુચડી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। કારમાં સવાર 5 સભ્યોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા। પોરબંદરમાં સુદામા ચોકમાં આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 5500થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી વિક્રમ સર્જી દીધો હતો। પોરબંદરમાં હનુમાન જયંતીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે, જેમાં સુદામા ચોક વિસ્તારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શુક્રવારે સાંજથી શરૂ થયેલા કેમ્પમાં માત્ર 3 કલાકમાં 1500 બોટલ રક્ત એકત્રિત થયું હતું। શનિવારે હનુમાન જયંતીના દિવસે સવારથી જ રક્તદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો। પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, કડચ અને બગવદર ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારક્તદાન કેમ્પમાં અમદાવાદની યુએન મહેતા અને જીઆર કેન્સર હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ, રાજકોટ રેડક્રોસ ટીમ તેમજ પોરબંદરની ભાવસીજી અને આશા હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં યુવાનો, મહિલાઓ, યુવતીઓ સાથે કોસ્ટગાર્ડ, નેવી અને આર્મીના જવાનોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। શું કાર્યક્રમ છે, શું આયોજન છે? આજે હનુમાન જયંતિ નિમિત્તે વર્ષોથી બાલા હનુમાન ગ્રુપ દ્વારા વનના મહોત્સવ ઉજવવામાં આવે છે। તેમાં સૌથી મુખ્ય કાર્યક્રમ હોય છે તે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે। અને આજે પોરબંદર એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કે પોરબંદર જિલ્લામાં 5 અલગ અલગ જગ્યાએ એક જ સમયે બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે। અને એનો જે ઉત્સાહ છે લોકોમાં તે આપ જોઈ શકો છો। પોરબંદર, બગવદર, રાણાવાવ, કુતિયાણા અને કડચ એ રીતના 5 અલગ અલગ લોકેશન ઉપર આ બ્લડ કેમ્પ ચાલુ છે અત્યારે, અને સાંજ સુધીમાં એને પૂર્ણ કરીશું। અને જ્યારે પૂર્ણ કરવા કરશું ત્યારે સૌથી મોટો સૌરાષ્ટ્ર ગુજરાતનો ઇતિહાસ રચવા પોરબંદર જઈ રહ્યું છે અને રક્તદાતા તરીકેની પોતાની છાપ ઊભી કરશે આજે। ધાર્મિક કાર્યક્રમમાં લાડુનું વિતરણનું શું કરાય? લાડુ અમારા સ્વયંસેવક દ્વારા બનાવવામાં આવે છે। 51,000 બોક્સ તૈયાર કરવામાં આવે છે અને સાંજે મહાઆરતી પછી જે શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે તેને એક માણસ દીઠ 1 બોક્સ આપવાનું અમારો અહીંયા નિયમિત છે। તે રીતે અમે 51,000 લોકોને આ પ્રસાદી બાંટી છે। આયોજનમાં કેટલા દિવસે તૈયારી હાલતી હતી? કેટલા લોકો આ આયોજનમાં પૂર્વ 8 દિવસથી સખત તૈયારી ચાલુ છે અને 4 દિવસ તો તમામ રાજકીય પક્ષો તથા સામાજિક સેવાઓ, પોલીસ સ્ટાફ, નેવી, કોસ્ટગાર્ડ તમામ લોકોએ અમને રક્તદાનમાં ખૂબ સહયોગ આપ્યો છે। રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી। માત્ર 24 કલાકમાં જ કુલ 5500 બોટલ રક્ત એકત્રિત થતા પોરબંદરમાં રક્તદાનનો નવો ઇતિહાસ રચાયો છે। આ કેમ્પમાં કેતનભાઈ ગજ્જર અને સાગરભાઈ મોદી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી, ત્યારે લોકોએ તેની કામગીરીને બિરદાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સુદામા ચોકમાં આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, ત્યારે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના અનેક મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી।
પોરબંદરમાં હનુમાન જયંતીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે, જેમાં સુદામા ચોક વિસ્તારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજથી શરૂ થયેલા કેમ્પમાં માત્ર 3 કલાકમાં જ 1500 બોટલ રક્ત એકત્રિત થયું હતું. શનિવારે હનુમાન જયંતીના દિવસે સવારથી જ રક્તદાતાઓનો ધસારો જોવા મળતો હતો. ત્યારે આ મહારક્તદાન કેમ્પમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા તેમજ ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ કેતનભાઈ અને ટીમની કામગીરીને બિરદાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક મંદિર એવું છે કે જેના પર રાજા રજવાડાને પણ અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી. તેવા રોકડું ફળ આપતા શ્રી રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય રીતે હનુમાન જન્મોત્સવ યોજાયો હતો. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી. મંદિર ખાતે રોશની સહિતના શણગાર કરાયો હતો, તો હનુમાનજીને પણ ખાસ ફૂલોનો શણગાર કરાયો હતો. હનુમાન જન્મોત્સવ પાવન પ્રસંગે રામધૂન, મહાઆરતી તેમજ મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મારું નામ રામ ગોરસેલા છે. અમે અહીંયા વર્ષોથી આ હનુમાન મંદિરની અંદર સેવા આપીએ છીએ અને વર્ષોથી હનુમાન જયંતિનો અલગ અલગ પ્રોગ્રામો ઉજવીએ છીએ. અને આ હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન હોય, મહાપ્રસાદનું આયોજન હોય અને ભક્તોની લાંબી કતાર ભીડ લાગે છે. અને મંદિરના મુખ્ય પૂજારી શ્રી સુભાષ બાપુનો સાથ સહકારની સાથે અમે અમારું આખું રોકડિયા હનુમાન મંદિરનું ગ્રુપ બધા સાથ સહકાર આપીએ છીએ. રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષદાસજી સહિતની ટીમ દ્વારા આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદરના હજારો નગરજનો જેને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવી અને રોકડું ફળ મેળવે છે, તેવા રોકડિયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા આવેલી છે. વર્ષ 1957માં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. 200 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ બિરાજમાન છે અને મોટી પ્રતિમા સાથે બિરાજમાન છે. આ હનુમાન જલ્દીથી પ્રસન્ન થતા હોય છે, જેથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે. મંદિર પર 3 માળ આવેલા છે, જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માળે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલ છે. 110 ફૂટની ઊંચાઈ આ મંદિર ધરાવે છે. મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે, તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર પણ આવેલા છે. અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે. મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે હનુમાન જયંતિ દિવસે ભાવિકોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડે છે. બપોરે મિની લોકમેળો પણ યોજાય છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પ્રત્યે મહારાણા નટવરસિંહજીની પણ અતૂટ આસ્થા હતી, તેમજ તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચૂક આ મંદિરે દર્શને આવે છે. મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે, જ્યારે ઉપરના ભાગે રામ, લક્ષ્મણ અને જાનકીજીનું મંદિર છે અને સૌની ઉપર શ્રીરામ નામ લખેલું છે. તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુ લાલદાસજીએ જણાવ્યું હતું કે શ્રીરામ નામ સર્વોચ્ચ છે અને તેથી જ તેનું સૌથી ઊંચે સ્થાન છે. અને હનુમાનજી રામ, લક્ષ્મણ અને જાનકીજીના પરમ ભક્ત હતા, તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વિવિધ મંદિરોમાં ખાસ શણગાર અને દર્શનનું આયોજન કરાયું હતું. પોરબંદરમાં હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિરોની ધજા, પતાકા અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સવારથી જ મંદિરોમાં પૂજા અર્ચના અને યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો માટે પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. હનુમાન મઢી ખાતે ઢોલ શરણાઈના સૂર સાથે આરતી કરવામાં આવી હતી, તો બોખીરામાં આવેલ હનુમાનજી મંદિરે પણ ખાસ શણગાર કરાયો હતો અને અહીં પણ દર્શન માટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. સમગ્ર શહેરના વાતાવરણમાં જય શ્રી રામ અને જય હનુમાનના જય ઘોષ ગુંજી રહ્યા છે. રામ જન્મોત્સવ બાદ હનુમાનજીના જન્મોત્સવની આ ઉજવણીમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
કુતિયાણાના મહેર સમાજ ખાતે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, ત્યારે 550 કરતાં પણ વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. આ તકે ખાસ કરી અને આ રક્તદાનમાં ગિરીશભાઈ નામના વ્યક્તિએ માતાની પુણ્યતિથિ નિમિત્તે તેમનો ફોટો સાથે રાખી રક્તદાન કર્યું હતું. તો આ કેમ્પમાં ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાએ પણ ખાસ હાજરી આપી હતી. મહારાજ, અમારા કુતિયાણા શહેરની અંદર બાલા હનુમાનજી ગ્રુપ દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવેલું હતું. તેની અંદર આજે કુતિયાણાની શહેરી જનતાએ ધાર્યા કરતાં પણ વધારે અમે આવું કુતિયાણાના ઇતિહાસમાં 500+ બ્લડ ડોનેટ કરી અને કુતિયાણાનો બાલા હનુમાન વતી ઋણ ચૂકવ્યું છે. એ બદલ બધા ગ્રામજનો અને શહેરીજનોનો ખૂબ ખૂબ બાલા હનુમાન ગ્રુપ દ્વારા અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. આ બ્લડ ક્યાં ઉપયોગ કરવામાં આવશે? આ બ્લડ સિવિલ હોસ્પિટલ જે જામનગર, રાજકોટ, પોરબંદર અને અમદાવાદ એની અંદર ગરીબ માણસોને મફત બ્લડ વિનામૂલ્યે બ્લડ દેવામાં આવશે એવું આ બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. જે કોઈ પણ પોરબંદર જિલ્લાના વ્યક્તિઓ છે એને વિનામૂલ્યે આ બ્લડ પહોંચાડશે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ ગલીઓ અને શેરીઓમાં પેવર બ્લોકનું સમારકામ જરૂરી હતું, ત્યારે આ કામ કરવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ મહાનગરપાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ શેરીઓ અને ગલીઓમાં અનેક જગ્યાએ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે, જેથી આ પેવર બ્લોકનું સમારકામ માટે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ મહાનગરપાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. 5/3/2025 રોજ 7 નંબર અને 8 નંબર વોર્ડમાં જે બ્લોકો નીકળી ગયા હતા, ભૂગર્ભગતરની સમસ્યા અને ભૂગર્ભગતરના બોરિંગમાં પાણી ભરી જવાની બાબત 1 મહિનામાં પહેલાં મેં આ બાબતે પ્રજાપતિ સાહેબ પાસે રજૂઆત કરેલી. એટલે પછી રજૂઆત કર્યા પછી વચ્ચે ગૌરબાવડીનો તહેવાર આવ્યો અમારે રાંડલ માતાનો, બહેનો 7 નંબર અને 8 નંબરમાં રાંડલ માતા રમતી હોય એટલે તાત્કાલિક ધોરણે એ જગ્યા જે રમે છે ને જે રસ્તા પર માતાજી વિસર્જન માણસો થાય છે એનું તાત્કાલિક કરવાનું એટલે એ કર્યું. પરંતુ અત્યાર સુધીમાં જે કંઈ નહોતું થતું, પણ હાલમાં જ જીપીટીએલ દ્વારા જે હાઇલાઇટ કર્યું ને જે અમને સપોર્ટ આપ્યો એટલે ખારવાડ વિસ્તારમાં 7 નંબરના વોર્ડમાં અત્યારે લોકો પથરાય છે અને ભૂગર્ભગતરની ચેમ્બરો જે લીક થાય એની રિપેરિંગ ચાલુ તાત્કાલિક થયું છે. એ બદલ હું જીપીટીએલ અને લોકોનો બધાનો આભાર માનું છું કે જે લોકો મને સહકાર આપે છે, જેને અડચણોથી થાય છે રસ્તામાં નીકળવા માટે કરીને, તો એ લોકો પણ અમને સહકાર આપે છે અને અન્ય રસ્તેથી નીકળી જાય છે. એ બદલ હું બધાનો જીપીટીએલનો ખાસ કરીને આભાર માનું છું અને પ્રજાપતિ સાહેબનો ખાસ કરીને આભાર માનું છું. સામાજિક આગેવાનની રજૂઆત અને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત થતાં જ કામ શરૂ થતાં સામાજિક આગેવાની ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુચડી ગામ નજીક સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 5 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખંભાળિયા ગામે રહેતા દેવાંગ વિનુભાઈ વાઢેર, તુષાર ભોપાભાઈ બાબવા, ઉદય ભરતભાઈ ગોહેલ, શનિ મગનભાઈ ઘારેગિયા અને દીપક ભનાભાઈ બાબવા નામના 5 યુવાનો સ્કોર્પિયો કાર લઈ અને ખંભાળિયાથી દ્વારકા જતા હતા, ત્યારે કુચડી નજીક હાઈવે ઉપર અચાનક ટ્રક આડે આવતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના પશુપાલક હોલમાં ગુજરાત કિસાન સભાનો સેમિનાર યોજાયો હતો, જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને ખાસ યાદ કરાયા હતા, તેમજ ખેડૂતોના પ્રશ્નો અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું. આજ રોજ અખિલ ભારતીય કિસાન સભાનો સ્થાપના દિવસ દેશભરના ખેડૂતો મનાવી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લામાં અમે પણ આજે આ કિસાન સભાનો સ્થાપના દિવસ મનાવ્યો. આ પ્રસંગે ધ્વજવંદન કરી અને ખેડૂતોએ પોતાની જે માંગણીઓ છે એ માંગણીઓમાં ખાસ કરીને અત્યારના સમયમાં ખેડૂતોની ખેત જણસીઓ
મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે કઠોળના જે બજારમાં ભાવ ખૂબ જ નીચા ગયા છે, એ પરિસ્થિતિ ખેડૂતોને મૂંઝવી રહી છે. ખેડૂતોની કાયમી માંગ છે કે ખેડૂતોને આ MSP ગેરંટી કાયદો બને, અને એના માટેની લડતો પણ કરવામાં આવી હતી. કે સરકાર આ અંગે કોઈ હજી હિલચાલ દેખાતી નથી. સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબના ખેડૂતોને ભાવ મળવા જોઈએ, તો જ ખેડૂતો બચી શકે. આજે વર્તમાન સમયમાં ખેડૂતો કરજદાર થઈ ગયા છે, ત્યારે આજે ધ્વજવંદન કરી અને ખેડૂતોએ સંકલ્પ જાહેર કર્યો છે કે ખેડૂતોની જે મુખ્ય માંગો છે એ માંગો સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ ખેડૂતોને ટેકાના ભાવનો ગેરંટી કાયદો બને, ખેડૂતોના કરજ જે થઈ ગયા છે એ કરજા નાબૂદ થાય, ખેડૂતોને પાક વીમાનો લાભ મળે, અને ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે, ગરીબ ખેડૂતો છે, એને માસિક વૃદ્ધ પેન્શન મળે. એ મુખ્ય માંગો અંગે દેશભરના ખેડૂતોને આજે આંદોલિત કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેના વાર્તાલાપ કરવામાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ખેડૂતોએ જે પોતાની આગામી સમયની રણનીતિ હતી એ રણનીતિ આજે વાર્તાલાપમાં જાહેર કરી, અને ખેડૂતો આવનારા સમયમાં એક દેશભરની અંદર જબરજસ્ત આંદોલન કરશે. વર્તમાન સરકારે જે ખેડૂતો કાયદા વિરુદ્ધ લડ્યા હતા, અને એ 3 કાયદા વર્તમાન સરકારે નાબૂદ કર્યા, એ કાયદાના વિકલ્પ રૂપે ફરી પાછા એ જ કાયદા ન્યૂ એગ્રીકલ્ચર ઇકોનોમિક પોલિસી જે છે એ પોલિસીની ફ્રેમ થઈ રહી છે, એનો અમે પણ વિરોધ કરવા જઈ રહ્યા છીએ. પોરબંદર શહેરના વોર્ડ નંબર 5માં ગાંવ અને બસ્તી ચલો અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરાયો હતો, જેમાં લાભાર્થીઓને વિવિધ સહાય અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિધવા સહાયના લાભાર્થી, આયુષ્યમાન કાર્ડની સહાયના લાભાર્થી, માનવ ગરિમા યોજના અંતર્ગત સિલાઈ મશીનના લાભાર્થી તેમજ ધોબી કામ કરતા બહેનોને મળતી ઇસ્ત્રી તેમજ ઉપયોગમાં આવતી વસ્તુઓની સહાય, ઘર સંપર્ક અંતર્ગત સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી. તેમજ આ તકે વોર્ડ નંબર 5માં આવતા મહાદેવ મંદિરના દર્શન અને પૂજા વિધિ પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 5ના પૂર્વ કાઉન્સિલરો ડોક્ટર ચેતનાબેન તિવારી, હાર્દિકભાઈ લાખાણી, સોનલબેન મૈયારિયા, વિશાલભાઈ બામણિયા તેમજ વોર્ડના અગ્રણી ભલાભાઈ મૈયારિયાની સાથે પ્રવાસી કાર્યકર્તા તરીકે ભીખુભાઈ ગોસ્વામી તેમજ વોર્ડના અન્ય કાર્યકરો દ્વારા વિવિધ વિષયો સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કીર્તિ મંદિર ખાતે કસ્તુરબાની જન્મ જયંતિ નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જનસેવામાં મહાત્મા ગાંધીજી સાથે રહેનાર તેમના પત્ની કસ્તુરબાની જન્મ જયંતિના અવસરે કીર્તિ મંદિર પોરબંદર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે બજેટમાં ગાંધી કોરિડોર બનાવવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે, અને મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પૂજ્યબાના ઘરની જગ્યાઓને એક સંચાલન નીચે લગાવી અને તેમનો વિકાસ કરવામાં આવશે. આ પ્રાર્થના સભામાં કસ્તુરબાએ પૂજ્ય બાપુ સાથે રહી અને કરેલી સેવાઓને યાદ કરી હતી. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, અગ્રણી સાગરભાઈ મોદી, ડોક્ટર ચેતનાબેન તિવારી, કસ્તુરબા ફાઉન્ડેશન સભ્યો સહિતના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાર્થના સભાનું સંચાલન શિક્ષિકા પૂર્વીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ છાયા કેનાલની યોગ્ય મરામત કરવા તેમજ GLDCએ બનાવેલ તળાવોને ઊંડા કરવાની કામગીરી કરવા માટે યોગ્ય કાર્યવાહી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ આપણે વાત કરશું ફટાણા ગામના એક શખ્સની. આ શખ્સની સામે વારંવાર ખંડણી મામલે ફરિયાદો થતી રહે છે, ત્યારે વધુ એક વખત ખંડણીની ફરિયાદ આ શખ્સની સામે જ નોંધાઈ છે. પોરબંદર તાલુકાના ફટાણા ગામેથી હીરાબેન ઉર્ફે મણીબેન નાગાભાઈ ખીમા વડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે રાત્રિના તે દુકાને ગ્રાહકને માલ સામાન આપી રહ્યા હતા,
તે દરમિયાન મહેશ રામા બથવાર નામનો શખ્સ તેમની દુકાને આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમે મારા વિરુદ્ધ ફરિયાદ કરી મને જેલમાં પુરાવ્યો હતો, તો પણ કાંઈ થયું નથી તેમ જણાવી હીરાબેન વિરુદ્ધ ગંભીર ગુનાની તેમજ એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી અને છરી બતાવી 1500 રૂપિયાની ખંડણી માંગી હતી। ત્યારે બીકના માર્યા હીરાબેને આ શખ્સને ફરી 1500 રૂપિયા આપી દીધા હતા। અગાઉ પણ 2 વર્ષ પહેલા આ મહેશ બથવાર નામના શખ્સે ખોટી ધમકી આપી પૈસા પડાવ્યા હતા ને હાલમાં પણ તારીખ 29/3/2025 રોજ આ મહેશ બથવાર વિરુદ્ધ પૈસા પડાવવાની તે ફરિયાદ કરેલ હતી। ત્યારે હાલની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। રાણાવાવના આદિત્યાણા ગામની સગીર વયની તરુણીને ભગાડી જવાની ઘટના બની હતી, જેમાં પોલીસે આ તરુણીને ભગાડી જનાર શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જામરાવલ ગામનું રાહુલ લાખા જાદવ નામનો શખ્સ તારીખ 9/4/2025 રોજ આદિત્યાણા ગામની સગીર વયની યુવતીને ભગાડી ગયો હોવાની ફરિયાદ તરુણીના પિતાએ નોંધાવી હતી। આ ફરિયાદને લઈ અને રાણાવાવ પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ કરી હતી, જેમાં માહિતીના આધારે રાહુલ લાખા નામના શખ્સને રાવલ ગામમાં હનુમાનધાર નજીકથી ઝડપી લીધો હતો અને તરુણીને પણ શોધી અને તેમના માતા પિતાને સોંપી દીધી હતી। ત્યારે રાહુલ લાખા પર અપહરણ અને બળાત્કારની કલમ લગાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર તાલુકાના નાકા ગામે રહેતા ભીમા માલદે રાણાવાયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ભીમા માલદે રાણાવાયાને પાસા હેઠળ સુરત જેલમાં મોકલી દેવાયો છે। આ શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગ સહિત 6 જેટલા ગુના નોંધાયા છે। ગુજરાતમાં અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે રાણાવાવ પોલીસે વિવિધ ટીમો બનાવી હતી અને પીજીવીસીએલ તથા રેવન્યુ વિભાગના સ્ટાફ સાથે રાખી અસામાજિક ગુંડા તત્વોને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરી ગેરકાયદેસર વીજ કનેક્શન કટ કરાયા હતા અને પીજીવીસીએલ દ્વારા 1,25,000 રૂપિયાનો દંડ ફટકારાયો હતો। પોરબંદર પંથકના ટુકડા ગામથી મોકર ગામ તરફ જતા રસ્તેથી એક શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના સુદામા પરોઠા હાઉસ રોડ પર રહેતા તેજસ ભીખુ બામણિયા નામના શખ્સને જામગરી બંદૂક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રેકોર્ડ બ્રેક રક્તદાનને આગેવાનોનો આવકાર। બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા હનુમાન જયંતીની અનોખી ઉજવણી। પોરબંદરમાં રોકડું ફળ આપતા રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતી ઉજવાઈ। રામધૂન, મહાઆરતી તેમજ મહાપ્રસાદી સહિતમાં ભક્તોની ભીડ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પેવર બ્લોકનું સમારકામ શરૂ। પોરબંદરના કુચડી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। કારમાં સવાર 5 સભ્યોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।